વેલકમ બેક. તો સમાચારમાં આપણે વાત કરી રહ્યા હતા જે રીતે ગુજરાત કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ જવામાં આવ્યા હતા. તેઓ હાલ આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે પહોંચી ગયા છે. આ ઉપરાંત જણાવી દઈએ કે ત્યાંના કોઈ પણ સ્થાનિકો કે કોઈ પણ કોંગ્રેસી કાર્યકર્તાઓને રિસોર્ટમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી. આ સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેઓ હાલ બેંગ્લુરુથી પરત આવીને આણંદ નિજાનંદ રિસોર્ટમાં પહોંચી ગયા છે, જ્યાં તેમના પરિવારજનોને પણ આવવાની પરવાનગી આપવામાં આવી છે. તેઓ પોતાના પરિવારજનો સાથે રિસોર્ટમાં જ રક્ષાબંધનનો તહેવાર મનાવે તેવું સૂત્રો દ્વારા જાણકારી મળી છે. આ સાથે જ કેટલાક ધારાસભ્યોને પોતાની બહેનોને આ રિસોર્ટમાં આવવાની પરવાનગી આપવામાં આવી છે. તો આ અંગે જ વધુ માહિતી માટે અમારા સંવાદદાતા દેવસિંહ બારડ જોડાઈ ગયા છે. તો દેવસિંહ, જે રીતે ધારાસભ્યોને 11 દિવસ માટે બેંગ્લુરુ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે પરત લાવવામાં આવ્યા છે, તેનાથી કોંગ્રેસને કોઈ ફાયદો કે નુકસાન થશે કે શું? જી, ચોક્કસ રીતે ફાયદા નુકસાનની ગણતરી માંડવામાં આવે તો કોંગ્રેસ જે છે અત્યારે ફાયદાની રણનીતિ જોઈ રહી છે. કારણ કે કોંગ્રેસ માની રહી છે કે જે 44 ધારાસભ્યો છે, 44 ધારાસભ્યો પોતાના છે, એટલે એમાંથી કોઈ પણ પ્રકારનું ક્રોસ વોટિંગ થવાની સંભાવના નથી. આ સંજોગમાં 44 વોટ અકબંધ છે. સાથે સાથે 1-2 બીજા વોટ છે જે એને મળવાના છે. એમ લગભગ 45 થી 46 વોટ છે એ મળશે. અને સામાન્ય રીતે જે અહેમદ પટેલને જીતવા માટે 45 વોટની જરૂર છે, આ સંજોગોમાં 45 થી વધારે વોટ મળે તો અહેમદ પટેલ માટે અને કોંગ્રેસ માટે ફાયદાકારક કહી શકાય. કારણ કે આ પ્રતિષ્ઠાનો જંગ છે, પ્રતિષ્ઠાની ચૂંટણી છે. એક બાજુ નરેન્દ્ર મોદીની દાવ સાક પર છે, તો એક બાજુ અહેમદ પટેલની દાવ સાક પર છે, રાહુલ ગાંધીની દાવ સાક પર છે. તો આમ આ ગુજરાતની સૌથી મહત્વની ચૂંટણી કહી શકાય, રાજ્યસભાની ચૂંટણી. તો એની અંદર કોંગ્રેસ છે એ જીતનો દાવો કરી રહી છે. સાથે સાથે હું તમને જણાવી દઉં કે અત્યારે શૈલેષ પટેલે એક પ્રકારની બાઇટ આપી છે, એક પ્રકારનું મીડિયા સાથેની વાતમાં એવું કહ્યું છે કે કોંગ્રેસના દાગી નેતાઓ, બાગી ધારાસભ્યો છે એ સાનમાં સમજી જાય. જો તેની પાસે 24 કલાકનો સમય રહ્યો છે, આ 24 કલાકની અંદર જો તેઓ ફરી પાછા પક્ષને વ્હીપ છે એ મુજબ જો મતદાન નહીં કરે તો તેઓ માટે સસ્પેન્શન તૈયાર રહેશે. એટલે કે કોંગ્રેસ માટેના દરવાજા લગભગ બંધ ચૂક્યા છે. પણ જો તેઓ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરશે તો તેઓ માટે કોંગ્રેસે દરવાજા ખુલ્લા રાખ્યા છે. એટલે કે આજીવન કોંગ્રેસના સભ્ય બની રહેશે. આમ આ એક જે નિવેદન છે બહુ મહત્વનું છે. અને જે બાગી 7 ધારાસભ્યો છે, શંકરસિંહ વાઘેલા સહિતના ધારાસભ્યો છે, એને એક પ્રકારનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે 24 કલાક હવે તમારી પાસે છે. આ 24 કલાકની અંદર તમે નિર્ણય લઈ શકો છો અને કોંગ્રેસ સાથે છો એ સાબિત કરી શકો છો અથવા કોંગ્રેસની સામે છો એ સાબિત કરી શકો છો. જી દેવસે, તો જે રીતે 11 દિવસથી તેમને બેંગ્લુરુમાં રાખવામાં આવ્યા હતા અને કોંગ્રેસ નો ધારાસભ્યોનું કહેવું હતું કે ભાજપનો તેમને ડર છે, તેના કારણે તેમને બેંગ્લુરુ લઈ જવાયા હતા, તો આ વાતમાં કેટલું તથ્ય જોવા મળે છે? હજી કોંગ્રેસ જે વારંવાર કહી ચૂક્યું છે, પહેલા દિવસથી જ કોંગ્રેસ કહી રહ્યું છે કે ભાજપ જે છે એ મશીનરીનો ઉપયોગ કરી અને સરકારી તંત્રનો ઉપયોગ કરી, પોલીસ ફોર્સનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યને ધમકાવી રહ્યું છે. અને આજે પણ એ પ્રોસેસ અથવા એ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. આ સંજોગોમાં આજે જ્યારે અમદાવાદથી એ લોકોને અહીંયા જે રિસોર્ટ ઉપર લઈ આવવામાં આવ્યા ત્યારે લગભગ 100 જેટલા પોલીસ કર્મીઓ એની સાથે હતા. તો આજે એ જે પોલીસ કર્મીઓ છે એને રિસોર્ટની અંદર જવા દેવામાં આવ્યા નથી. અને એ પ્રકારનો એક ભય સેવામાં આવ્યો છે કે આ પોલીસ કર્મીઓ છે એ આ પોલીસ કર્મીઓથી પણ અમને ડર છે. એટલે કે શૈલેષ પરમારનું કહેવું એવું છે કે હજુ પણ પોલીસ જે સરકાર છે એ મશીનરીનો ઉપયોગ કરીને કોઈ પણ રીતે ધારાસભ્યોને સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને એનો ઉપયોગ કરી શકે એમ છે. બીજો મુદ્દો એ છે કે વર્તમાનમાં સમયમાં જે તમે અત્યારે મારી પાછળ જોઈ રહ્યા છો એ જે પ્રકારનો આખો રિસોર્ટ હું તમને બતાવવા માંગીશ, એ રિસોર્ટની અંદર અહીંયા જે પોલીસ કર્મીઓ જે આવેલા છે, એ બહાર ઉભા છે. એનો મતલબ સાફ છે કે કોંગ્રેસને હજુ પણ પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ નથી, કોંગ્રેસને સરકારી તંત્ર ઉપર વિશ્વાસ નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે પ્રકારની પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છે, જે ગેટની બાજુમાં જે છે એ બંદૂકધારી પ્રાઇવેટ સિક્યુરિટી રાખવામાં આવી છે. એટલે એની ઉપરથી એ સાબિત થાય છે કે હજી પણ પોલીસને એનો ડર છે. એટલે કે હજુ પણ પોલીસને એક વીઆઈપી ગાડી એન્ટર થઈ છે, વીઆઈપી ગાડીની અંદર કોણ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. કારણ કે કેટલાક નેતાઓ આવન જાવન કરી રહ્યા છે. બીજો વસ્તુ હું તમને ફરી એ જ મુદ્દા ઉપર લઈ જવા માંગીશ, ફરી એક વાત જ કરવા માંગીશ કે અત્યારે પોલીસ જે છે પોલીસ ઉપર કોંગ્રેસને
કોઈ વિશ્વાસ નથી એ પ્રકારનું રટણ વારંવાર અત્યારે કોંગ્રેસ કરી રહ્યો છે. એના અનુસંધાનમાં જે પોલીસના જવાનો છે એને બહાર રાખવામાં આવ્યા છે અને માત્ર ધારાસભ્યના પીએસઓ છે એને પીએસઓને જ અન્ય પરમિશન આપવામાં આવી છે. હું તમને ફરી એકવાર એ દ્રશ્ય બતાવીશ કે પોલીસના જવાનો છે એ એસઆરપી ના જવાનો છે, જે જવાનો છે અમદાવાદથી એની પાછળ આવ્યા છે, જે એ જવાનો છે અત્યારે બહાર ઊભા છે. એટલે કે જે ધારાસભ્ય એ જ રીતે અહીંયા બીજી એક ગાડીઓ છે. હું તમને ફરી પાછું એક પ્રકારનું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પોલીસની ગાડીઓ છે એ પોલીસની ગાડીઓ અહીંયા આ રોડ ઉપર જે તમે જોઈ રહ્યા છો એ રોડ ઉપર પોલીસની જ ગાડીઓ છે અને પોલીસની લગભગ 100 જેટલા પોલીસ જવાનો છે એ અમદાવાદથી કોર્ડન કરીને અહીંયા લઈ આવ્યા છે. ફરી એકવાર હું મારી પાછળનો જે જમણી સાઈડનો જે રોડનો જે ભાગ છે એ રોડના ભાગ ઉપર પણ કેમેરા પર્સનને કહીશ કે એ બતાવે તો એ રોડ ઉપર પણ અત્યારે પોલીસ છે એ સતત બહાર ઊભી છે. એનો મતલબ આવ્યો છે અત્યારે અહીંયા માત્ર ને માત્ર પોલીસ અને મીડિયા કર્મી સિવાય લગભગ કોંગ્રેસના કાર્યકરો લગભગ ઓછા થઈ ચૂક્યા છે. કોંગ્રેસે આદેશ આપી દીધો છે કે કાર્યકરો પરત થાય અને સાંજે ફરી પાછા આવે. આમ આ જે પોલીસ જવાનો છે એ પોલીસ જવાનો આજે રાત સુધી લગભગ અહીંયા રોડ ઉપર જ રહેશે, કારણ કે એને લઈ જવાની અને લાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે એની છે. આ સંજોગોમાં એ લોકોની રાત પણ અહીંયા વીતી શકે એવા પ્રકારની સંભાવના પણ છે. બીજો મુદ્દો એ છે કે ત્યાં પ્રાઇવેટ સિક્યુરિટી, પ્રાઇવેટ જે બાઉન્સરો અથવા તો એ પ્રકારની પ્રાઇવેટ જે રાખવામાં આવી છે એનાથી કોંગ્રેસના ધારાસભ્ય છે એની સલામતી પૂરી પાડવામાં આવી રહી છે. બાદમાં હું તમને બીજો એક વાત કહીશ કે જે આજે બપોર પછી કોંગ્રેસના મહત્વના નેતાઓ છે અહીંયા આવવાના છે અને એ નેતાઓ છે ધારાસભ્યો સાથે 1 to 1 બી વાત કરી શકે છે, એની સાથે વ્યક્તિગત કેટલાક મુદ્દાની ચર્ચા કરી શકે છે. કારણ કે આવનાર સમયની અંદર લગભગ 15 થી 17 કલાક એટલે બપોર પછી 15 થી 15 જેટલા કલાકો રહેશે અને એ કલાકોની અંદર આખી રણનીતિ નક્કી કરવાની છે, આખું ગણિત નક્કી કરવાનું છે, અહેમદભાઈને જીતાવવા માટેના તમામ પ્લાન નક્કી કરવાના છે. તો એ જે 15-17 કલાક છે એ કોંગ્રેસના ધારાસભ્યો માટે, કોંગ્રેસ પક્ષ માટે ખૂબ મહત્વના બની રહેવાના છે. જી દેવસી, બિલકુલ. તો જે રીતે 44 ધારાસભ્યો ત્યાં પહોંચી ચુક્યા છે તો હજુ પણ કેટલા દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચે, કેટલા મંત્રીઓ ત્યાં પહોંચે તેવી શક્યતા છે અને કયા મુદ્દે ચર્ચા વિચારણા થઈ શકે છે? કોંગ્રેસના દિગ્ગજ નેતાની વાત કરવામાં આવે તો અહેમદ પટેલ છે, ભરતસિંહ સોલંકી છે, શક્તિસિંહ ગોહિલ છે, અર્જુન મોઢવાડિયા છે, સિદ્ધાર્થ પટેલ છે. એ ખાસ મહત્વના નેતાઓ છે જે કોંગ્રેસના કહી શકાય. એમાંથી કેટલાક નેતાઓ અહીંયા આવી ચૂક્યા છે અને કેટલાક નેતાઓ જો આવવાના બાકી છે. એટલે કે રક્ષાબંધનનું પર્વ તેઓ ઉજવીને અને બીજી બાજુ અહીંના ધારાસભ્યો છે રક્ષાબંધનનું પર્વ ઉજવી લે એટલે બપોર બાદ તેઓ કદાચ આજે ધારાસભ્યોને 1 to 1 મળી શકે, એની સાથે મીટિંગ કરી શકે એવા પ્રકારની સંભાવના ઉજળી બની રહી છે. જી બિલકુલ. સમગ્ર માહિતી બદલ આભાર દેવસી આપનો. તો જે રીતે બેંગ્લોરથી 44 ધારાસભ્યો અમદાવાદ પહોંચ્યા હતા, ત્યારબાદ હાલ તેઓ આણંદ પહોંચી ગયા છે અને તેઓની માટે સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઠરકી દેવામાં આવ્યો છે અને હાલમાં ત્યાંના કોઈ પણ સ્થાનિક કે કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદર જવાની પરવાનગી આપવામાં આવી નથી. માત્ર મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ જ અંદર જઈ શકે છે રિસોર્ટમાં.